પ્રકરણ 9। પ્રાચીન ચેમ્બરમાં તણાવનો માહોલ હતો। સૂર્યમણિ તેના પ્લેટફોર્મ પર તેજસ્વી રીતે ઝળહળી રહ્યું હતું અને રાહુલ તેને હાથ આગળ લંબાવીને તેની તરફ આગળ વધી રહ્યો હતો। તેની પાછળ શ્રીકાંત વર્મા અને દાદા ચિંતાતુર નજરે તેને જોઈ રહ્યા હતા। જ્યારે મંદિરના તૂટેલા દરવાજામાંથી કાલ ભૈરવ અને તેના સૈનિકો અંદર ઘસી આવ્યા હતા, તેમના ચહેરા પર લોભ અને ક્રોધ સ્પષ્ટ દેખાતા હતા। અટકી જા, કાલ ભૈરવે ગર્જના કરી। તેનો અવાજ ચેમ્બરમાં ગુંજી ઉઠ્યો। તે રત્નને સ્પર્શ કરવાની હિંમત ન કર, તે અમારું છે। રાહુલ એક ક્ષણ માટે અટક્યો। તેની નજર કાલ ભૈરવ પર પડી, જેની આંખોમાં ક્રૂરતા હતી। પણ પછી તેણે દાદાના શબ્દો યાદ કર્યા, તારા ઈરાદા નિસ્વાર્થ હોવા જોઈએ। તેણે ઊંડો શ્વાસ લીધો અને ફરીથી સૂર્યમણિ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું। તેના હૃદયમાં માત્ર ન્યાય અને નિર્દોષોની રક્ષા કરવાનો સંકલ્પ હતો। કાલ ભૈરવને લાગ્યું કે રાહુલ તેની વાત માનવાનો નથી। તેણે તેના સૈનિકોને આદેશ આપ્યો, તેને રોકો, તેને જીવતો કે મરેલો પકડો। સૈનિકો રાહુલ તરફ દોડ્યા। તેઓ તેમની તલવારો અને ભાલા લઈને તૈયાર હતા। શ્રીકાંત વર્મા અને દાદા રાહુલના રક્ષણ માટે આગળ આવ્યા। જોકે તેઓ વૃદ્ધ હતા, પણ તેમનામાં લડવાની હિંમત હતી। તમે સૂર્યમણિની શક્તિને ક્યારેય સમજી શકશો નહીં, શ્રીકાંત વર્માએ કહ્યું। તેમની આંખોમાં ગુસ્સો હતો। તે ફક્ત પવિત્ર હૃદય દ્વારા જ વાપરી શકાય છે। સૈનિકોએ તેમના પર હુમલો કર્યો। શ્રીકાંત વર્માએ પ્રાચીન આત્મરક્ષાની ટેકનિક્સનો ઉપયોગ કર્યો, જ્યારે દાદાએ તેમની છુપાવેલી શક્તિઓનો ઉપયોગ કરીને સૈનિકોને પાછળ ધકેલ્યા। જોકે સૈનિકોની સંખ્યા વધારે હતી। રાહુલને ખબર હતી કે તેની પાસે સમય ઓછો છે। તેણે પોતાની બધી શક્તિઓ એકત્રિત કરી અને શ્લોકોનું પઠન કરવાનું ચાલુ રાખ્યું। તેનું શરીર તેજસ્વી પ્રકાશથી ઝળહળી ઉઠ્યું। સૂર્યમણિનો પ્રકાશ પણ વધુ તીવ્ર બન્યો અને તે એક સંપનશીલ ઉર્જા ક્ષેત્રમાં ઘેરાઈ ગયું। અંતે રાહુલે પોતાનો હાથ લંબાવ્યો અને સૂર્યમણિને સ્પર્શ કર્યો। જેમ જ તેના હાથના સ્પર્શ થયો, તેમજ એક વિશાળ ઉર્જાનો ધડાકો થયો। ચેમ્બર તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગયું અને એક ક્ષણ માટે બધું સફેદ થઈ ગયું। રાહુલને લાગ્યું કે જાણે લાખો સૂર્યની ઉર્જા તેના શરીરમાંથી વહેતી હોય। તેના શરીરમાંથી એક અદ્ભુત ગરમી અને શક્તિનો અનુભવ થયો। કાલ ભૈરવ અને તેના સૈનિકો પ્રકાશના ધડાકાથી અંજાઈ ગયા। તેઓ પાછળ ધકેલાઈ ગયા અને કેટલાક જમીન પર પટકાઈ ગયા। શ્રીકાંત વર્મા અને દાદા પણ આંખો બંધ કરીને પોતાનું રક્ષણ કરી રહ્યા હતા। જ્યારે પ્રકાશ ઓછો થયો, ત્યારે રાહુલે જોયું કે સૂર્યમણિ તેના હાથમાં હતું। તે હવે પહેલા કરતાં પણ વધુ તેજસ્વી રીતે ઝળહળી રહ્યું હતું, જાણે તે રાહુલના શરીર પર સાથે એકરૂપ થઈ ગયું હોય। રાહુલને લાગ્યું તે સૂર્યમણિનો વાસ્તવિક વારસદાર બની ગયો છે। તેની આંખોમાં એક નવું તેજ હતું અને તેના શરીરમાં અસીમ શક્તિઓનો સંચાર થઈ રહ્યો હતો। તેને લાગ્યું કે તે માત્ર રત્ન નથી, પણ તેના પૂર્વજોની સમગ્ર જ્ઞાન, બુદ્ધિ અને શક્તિ તેનામાં સમાઈ ગઈ છે। તેને ભૂતકાળના દ્રશ્યો દેખાવા લાગ્યા। તેના પૂર્વજો સૂર્યમણિનો ઉપયોગ કરીને પ્રજાનું ભલું કરતા હતા, કુદરતી આફતોનો સામનો કરતા હતા અને અંધકારની શક્તિઓને હરાવતા હતા। આ દ્રશ્યો તેના મનમાં એક પછી એક પસાર થઈ રહ્યા હતા, જાણે તે સૂર્યમણિ દ્વારા તેને શિક્ષણ આપી રહ્યા હોય। કાલ ભૈરવ ગુસ્સાથી ઊભો થયો। તેણે રત્ન મેળવી લીધું। તેને પકડો, તેને મારી નાખો। સૈનિકો ફરીથી હુમલો કરવા તૈયાર થયા। પણ આ વખતે રાહુલ અલગ હતો। તેના શરીરમાંથી એક તેજસ્વી ઉર્જાનું વર્તુળ નીકળી રહ્યું હતું, જે તેમને પાછળ ધકેલી રહ્યું હતું।
તમે સૂર્યમણિની શક્તિને સમજી શકશો નહીં, રાહુલે કહ્યું. તેનો અવાજ હવે માત્ર સામાન્ય ન હતો, પણ તેમાં એક પ્રાચીન શક્તિનો પડઘો હતો. આ શક્તિનો ઉપયોગ વિનાશ માટે નહીં, પણ રક્ષા માટે થશે. કાલ ભૈરવે તેની કાળી વિદ્યાનો ઉપયોગ કરીને એક કાળો ઉર્જા બોલ બનાવ્યો અને રાહુલ તરફ ફેંક્યો. રાહુલને શ્રીકાંત વર્માએ શીખવેલી સૂર્ય દ્રષ્ટિ યાદ આવી. તેણે કાળ ભૈરવના હુમલાને ગતિવિધિથી જોઈ લીધી. રાહુલે પોતાના હાથમાં રહેલા સૂર્યમણિને ઊંચો કર્યો. સૂર્યમણિમાંથી એક તેજસ્વી સૂર્ય કિરણ નીકળ્યું અને કાલ ભૈરવના કાળા ઉર્જા બોલ સાથે ટકરાયું. બે શક્તિઓ ટકરાઈ અને એક વિશાળ ધડાકો થયો. કાળો ઉર્જા બોલ વિખરાઈ ગયો અને સૂર્યકિરણ કાલ ભૈરવને પાછળ ધકેલી દીધો. કાલ ભૈરવ જમીન પર પટકાયો. તેના શરીરમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. તેને આઘાત લાગ્યો. તેણે ક્યારેય ધાર્યું ન હતું કે રાહુલ આટલો શક્તિશાળી બની શકે. સૈનિકો ગભરાઈ ગયા. તેમણે રાહુલની શક્તિ જોઈ લીધી હતી. કાલ ભૈરવ ફરીથી ઊભો થયો. તેના ચહેરા પર ગુસ્સો અને નિરાશા બંને હતા. આટલી શક્તિ? આ શક્ય નથી. રાહુલ હવે સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ગયો હતો. તેને લાગ્યું કે તે સૂર્યમણિની શક્તિઓને નિયંત્રણ કરી શકે છે. તેણે પોતાના મનમાં કાળ ભૈરવ અને તેના સૈનિકોને હિમાચલને અનુભવી. તમે અહીંથી જીવતા નહીં જઈ શકો, રાહુલે કહ્યું. તેના અવાજમાં એક દ્રઢતા હતી. રાહુલે પોતાના હાથને હલાવ્યો અને સૂર્યમણિમાંથી આગના ગોળા નીકળવા લાગ્યા. આ આગના ગોળા સૈનિકો તરફ ગયા, પણ તેમને નુકસાન પહોંચાડવાને બદલે તેઓ તેમને પાછળ ધકેલી રહ્યા હતા અને તેમના હથિયારને ઓગાળી રહ્યા હતા. તે ધ્વનિ નિયંત્રણ પણ વાપરી રહ્યો હતો. શ્રીકાંત વર્માએ કહ્યું. તેમની આંખોમાં ગર્વ હતો. રાહુલે પોતાના અવાજને ઊંચી આવર્તન પર કેન્દ્રિત કર્યો. એક તીવ્ર ધ્વનિ તરંગ નીકળ્યો, જેનાથી સૈનિકોના કાનમાં દુખાવો થયો અને તેઓ જમીન પર પટકાઈ ગયા. કેટલાક તો બેભાન થઈ ગયા. કાલ ભૈરવને લાગ્યું કે તે હારી રહ્યો છે. તેણે તેની કાળી શક્તિઓનો અંતિમ પ્રયાસ કર્યો. તેણે એક કાળી ધુમ્મસ બનાવી, જેણે ચેમ્બરને ઘેરી લીધું. આ ધુમ્મસ તને કશું જોવા નહીં દે, કાલ ભૈરવે કહ્યું. તેનો અવાજ ધુમ્મસમાંથી આવતો હતો. તને ખબર નહીં પડે કે ક્યાંથી હુમલો થઈ રહ્યો છે. પણ રાહુલને તેની સૂર્ય દ્રષ્ટિ પર વિશ્વાસ હતો. તેણે પોતાની આંખો બંધ કરી અને ધુમ્મસની પાર જોવાનો પ્રયત્ન કર્યો. તેને ધુમ્મસમાં છુપાયેલા કાલ ભૈરવની ઉર્જા રેખા દેખાઈ. તું ક્યાંય છુપાઈ શકીશ નહીં, રાહુલે કહ્યું. રાહુલે સૂર્યમણિમાંથી એક તેજસ્વી ઉર્જાનો પ્રવાહ બહાર કાઢ્યો, જે ધુમ્મસમાં પ્રવેશી ગયો અને સીધો કાલ ભૈરવ તરફ ગયો. કાલ ભૈરવને આશ્ચર્ય થયું. તે પોતાનો બચાવ કરી શક્યો નહીં. ઉર્જા પ્રવાહ તેને ટકરાયો અને તે છીંચ પાડીને જમીન પર પટકાયો. કાળી ધુમ્મસ વિખરાઈ ગઈ. કાલ ભૈરવ ઘાયલ થઈ ગયો. તેના શરીરમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો અને તે શક્તિવિહીન બની ગયો હતો. રાહુલ તેની તરફ આગળ વધ્યો. તારી કાળી શક્તિઓ અહીં કામ નહીં કરે, રાહુલે કહ્યું. સૂર્યમણિની શક્તિ હંમેશા સત્ય અને ન્યાયને રક્ષા કરશે. કાલ ભૈરવ અને તેના બાકીના સૈનિકોને પકડી લેવામાં આવ્યા. દાદા અને શ્રીકાંત વર્માએ તેમને બાંધી દીધા. રાહુલ સૂર્યમણિ હાથમાં લઈને તેમની સામે ઊભો હતો. બોલ, રણવીરસિંહ ક્યાં છે? રાહુલે કાલ ભૈરવને પૂછ્યું. કાલ ભૈરવ ઘાયલ હતો, પણ તેનો અહંકાર હજી જીવિત હતો. હું તને કંઈ નહીં કહું. રણવીરસિંહ તને ક્યારેય નહીં છોડે. તે સૂર્યમણિને મેળવીને જ રહેશે. તેને ક્યારેય સૂર્યમણિ નહીં મળે, રાહુલે કહ્યું. અને તારું ભાગ્ય હવે અમારા હાથમાં છે.
શ્રીકાંત વર્મા અને દાદાએ કાલ ભૈરવ અને સૈનિકોને ગુપ્ત માર્ગમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરી. વિશાલે તેમની મદદ માટે કેટલાક વફાદાર માણસોને મોકલી આપ્યા હતા. આપણે તેમને પોલીસને સોંપી શકીએ છીએ, શ્રીકાંત વર્માએ કહ્યું. ના, દાદાએ કહ્યું, આ રણવીરસિંહની મોટી યોજનાનો એક નાનો ભાગ છે. તેમને સુરક્ષિત રાખવા પડશે, જેથી આપણે તેમની પાસેથી વધુ માહિતી મેળવી શકીએ. તેમને એક ગુપ્ત સ્થળે લઈ જઈને પૂછપરછ કરવી પડશે. રાહુલ હવે સૂર્યમણીનો ધારક હતો. તેને લાગ્યું કે તેની જવાબદારીઓ વધી ગઈ છે. તેણે શ્રીકાંત વર્મા અને દાદા તરફ જોયું. આપણે હવે શું કરવાનું છે? રાહુલે પૂછ્યું. હવે આપણે રણવીરસિંહની યોજનાઓને નિષ્ફળ બનાવવી પડશે, દાદાએ કહ્યું. તે સૂર્યમણીને પાછું મેળવવા માટે વધુ શક્તિશાળી હુમલાઓ કરશે. આપણે તૈયાર રહેવું પડશે. શ્રીકાંત વર્માએ કહ્યું. હવે તારી તાલીમનો બીજો તબક્કો શરૂ થશે, રાહુલ. તારે સૂર્યમણીને શક્તિઓને વધુ ઊંડાણપૂર્વક સમજવી પડશે અને તેને યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે. તારા પૂર્વજોએ સૂર્યમણીનો ઉપયોગ કરીને જે સિદ્ધિઓ મેળવી હતી તે બધી તારે પ્રાપ્ત કરવી પડશે. રાહુલ સૂર્યમણીને પોતાના હાથમાં રાખીને ધ્યાન કરવા બેઠો. તેને લાગ્યું કે સૂર્યમણીમાંથી નીકળતી ઉર્જા તેના શરીરમાં સમાઈ રહી છે અને તેની ચેતનાને વિસ્તૃત કરી રહી છે. તેને સૂર્યમણી દ્વારા ભૂતકાળના દ્રશ્યો વધુ સ્પષ્ટપણે દેખાવા લાગ્યા અને તેને ભવિષ્યની ઝાંખી પણ થવા લાગી. તેણે જોયું કે રણવીરસિંહ એક ગુપ્ત સ્થળે બેઠો હતો. ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો હતો. તેની આસપાસ કેટલાક શક્તિશાળી કાળા કપડાં પહેરેલા લોકો હતા, જેઓ અંધકારમય મંત્રોનું પઠન કરી રહ્યા હતા. રણવીરસિંહ કાળી શક્તિઓને વધુ આહ્વાન કરી રહ્યો હતો અને તેની યોજના વધુ ભયાનક બનતી જતી હતી. રાહુલને એ પણ દેખાયું કે રણવીરસિંહ એક પ્રાચીન કાળા રત્નને મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જે સૂર્યમણીની વિરુદ્ધ શક્તિ ધરાવતું હતું. જો રણવીરસિંહને આ કાળું રત્ન મેળવી લે તો તે સૂર્યમણીની શક્તિને બેઅસર કરી શકશે અથવા તેનો ઉપયોગ કરીને વિનાશ નોતરી શકશે. તે એક કાળું રત્ન શોધી રહ્યો છે, રાહુલે દાદા અને શ્રીકાંત વર્માને કહ્યું, જે સૂર્યમણીની વિરુદ્ધ શક્તિ ધરાવે છે. જો તેને તે મળી જાય તો તે ખૂબ જ ખતરનાક બની જશે. દાદાએ આશ્ચર્યથી કહ્યું, તારી સૂર્ય દ્રષ્ટિ આટલી ઝડપથી વિકસિત થઈ ગઈ છે? હા બેટા, આપણા પૂર્વજોની ગાથાઓમાં એક કાળા રત્નનો ઉલ્લેખ છે, જેને રાહુ કુંડલી કહેવાય છે. તે સૂર્યમણીનો કટ્ટર શત્રુ છે અને તે વિનાશક શક્તિઓ ધરાવે છે. તો રણવીરસિંહનો સાચો ઉદ્દેશ સૂર્યમણી અને રાહુ કુંડલીને ભેગા કરીને અસીમ કાળી શક્તિ ઉત્પન્ન કરવાનો છે. શ્રીકાંત વર્માએ ગંભીરતાથી કહ્યું, આ એક પ્રાચીન ભવિષ્યવાણી છે, જે સૂર્યવંશી પરિવારના વિનાશ વિશેની છે. વિશાલે તેની હેકિંગ કૌશલ્યનો ઉપયોગ કરીને રણવીરસિંહના કેટલાક ડિજિટલ સંદેશાઓને ડિક્રિપ્ટ કર્યા. તેને ખબર પડી કે રણવીરસિંહ ભારતના કેટલાક પ્રાચીન ગુપ્ત સ્થળો પર રાહુ કુંડલીને શોધવા માટે તેના માણસોને મોકલી રહ્યો હતો. આ સ્થળો પ્રાચીન મંદિરો, ગુપ્ત ગુફાઓ અને ત્યજી દેવાયેલા કિલ્લાઓ હતા. રણવીરસિંહ ઉત્તર ભારતમાં એક જૂના કિલ્લા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. વિશાલે માહિતી આપી, તેને લાગે છે કે રાહુ કુંડલી ત્યાં છુપાયેલું છે. રાહુલને ખબર પડી કે તેની લડાઈ હવે વધુ મોટી બની ગઈ છે. તે માત્ર એક રત્ન માટેની લડાઈ ન હતી, પણ વિશ્વને વિનાશથી બચાવવા માટેની લડાઈ હતી. આપણે રણવીરસિંહને રાહુ કુંડલી મેળવતા રોકવો પડશે, રાહુલે દ્રઢતાથી કહ્યું. આપણે તે કિલ્લા પર જવું પડશે. દાદાએ માથું હલાવ્યું. હા બેટા, આ તારું પ્રથમ મોટું મિશન હશે, પણ આ કિલ્લો રણવીરસિંહના નિયંત્રણ હેઠળ છે અને ત્યાં પહોંચવું સહેલું નહીં હોય.
રાહુલને ખબર હતી કે આ યાત્રા જોખમી હશે, પણ તેનામાં ડર ન હતો. તેના હાથમાં સૂર્યમણિ હતું અને તેના હૃદયમાં તેના પૂર્વજોનો આત્મા વસતો હતો. તે હવે સામાન્ય કોલેજ વિદ્યાર્થી ન હતો. તે સૂર્યવંશી પરિવારનો છેલ્લો વારસદાર હતો, જે વિશ્વને અંધકારથી બચાવવા માટે તૈયાર હતો. શ્રીકાંત વર્માએ રાહુલને કહ્યું, યાદ રાખજે રાહુલ, તારી શક્તિ માત્ર સૂર્યમણિમાં નથી, પણ તારા આત્મવિશ્વાસ, બુદ્ધિ અને નિસ્વાર્થ ભાવનામાં છે. તારે હંમેશા યાદ રાખવાનું છે કે તું કોણ છે અને તારો ઉદ્દેશ શું છે. રાહુલ, શ્રીકાંત વર્મા અને દાદાએ આગામી મિશનની યોજના બનાવવાનું શરૂ કર્યું. વિશાલે તેમને જરૂરી માહિતી પૂરી પાડવાનું શરૂ કર્યું અને મનમોહિનીએ તેમને સુરક્ષિત રીતે મુસાફરી કરવા માટેની વ્યવસ્થા કરવામાં મદદ કરી. શું રાહુલ રાહુ કુંડલીને રણવીરસિંહ પહેલા શોધી શકશે? ઉત્તર ભારતના કિલ્લામાં તેમને કયા પડકારોનો સામનો કરવો પડશે અને રણવીરસિંહની આગામી ચાલ શું હશે, તે આપણે જોઈશું આગળના પ્રકરણમાં. ક્રમશઃ